મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું। આજની સૌથી મોટી અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મલયાલમ ફિલ્મનું મશહૂર દીક્ષિત નિર્માતા અને દીક્ષિત એમ મણીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે। જી હા મિત્રો, તેમના નિધન ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપ ગયો છે। જે ઉલ્લેખ એ છે કે એમ મણીએ આરોપી મણીના નામથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી। જી હા મિત્રો, તે 84 વર્ષના હતા। જે ફિલ્મ નિર્માતા પરિવાર તરફથી જાણકારી આપતા જણાવ્યું છે કે તેમણે રવિવારે બપોરે લગભગ 2:30 વાગે પોતાની નિવાસસ્થાન અંતિમ શ્વાસ લીધા હતા। જી હા મિત્રો, મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આરોપી મણીએ શ્રદ્ધાંજલિ આપતો શોક વ્યક્ત કર્યો છે। જી હા મિત્રો, વધુ વિગતવાર માહિતી વિશે તમને જણાવીએ તો ફિલ્મ નિર્માતા આરોપી મણીએ પોતાની કરિયરની શરૂઆત ડાયરેક્શન તરીકે 1982માં કરી હતી। તેમણે લગભગ 60થી વધુ ફિલ્મોને પ્રોડ્યુસ કરી હતી, જ્યારે 7 ફિલ્મો પોતે ડાયરેક્ટ કરી હતી। તેઓ મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ હતું। તેમણે ટોપ ફિલ્મોના લિસ્ટમાં ઇરુપથમ નૂત્રાડુ, ઓરુ સીબીઆઈ ડાયરેક્ટ કરીપુ, કોટ્રાયમ કુંજન, બલથમ ધોન અને કલ્યાણ પવિત્ર સામેલ છે। આ સિવાય રુદ્રાક્ષ અને પ્રેમી પૂજારી તેમની ફેમસ ફિલ્મ કરી હતી। જી હા મિત્રો, આજના માટે આટલું જ। જો અમારા વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।